નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીની અંદર કાવ્ય ચોથું કર્ણકા જીવન દર્શન. તો આજે આપણે આ વિડીયોની અંદર તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, કાવ્યની સમજૂતી મેળવીશું અને તે પહેલાં કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે તેના શબ્દાર્થ વિશે પહેલાં થોડી સમજૂતી મેળવી લઈએ, તેના અર્થ વિશે જાણકારી મેળવી લઈએ. તો જુઓ પાઠ્યમાં તેના શબ્દાર્થ. તો વૈભવ. તો વૈભવ શબ્દનો અર્થ શું થાય? ધન, દોલત. વિલાસ તો સુખોપભોગ, એટલે કે જે સુખી થવા માટે જે કંઈ પણ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તે. ચાહ તો કે ઈચ્છા, અભિલાષા. પરવાહ એટલે ચિંતા, વ્યગ્રતા, દુઃખ. નિર્મલ તો પવિત્ર અને શુદ્ધ. કરતલ તો હથેળી. નિર્ધન તો ધનરહિત, કંગાલ, દરિદ્ર. વિભવ તો કે ધન, સંપત્તિ, ઐશ્વર્ય. પ્રભુતઃ તો કે અધિક, પ્રચુર, એટલે કે વધારે માત્રામાં. અત્યલ્પ એટલે કે બહુત થોડા, ઓછું. હાસ એટલે કે નિંદા, ઉપહાસ, એની અવગણના કરવી. ત્યાર પછી છે ચાકચિક્ય એટલે કે ચમક, ચકાચોંધ. કંચન એટલે કે સુવર્ણ, સોના. પ્રાસાદ તો કે દેવતાઓ યા રાજાઓ કા ઘર. કનકાભ તો કે સ્વર્ણિમ આભા વાલે. શૈલ એટલે કે પર્વત, પહાડ, ચટ્ટાન. દરાર એટલે કે દરજ, ચીર, ફૂટ. તપઃ ક્ષીણો એટલે કે નિર્બળ, નબળું. કિરીટ એટલે કે મુકુટ. તેજ એટલે કે પ્રભાવ, કાંતિ, ચૈતન્યાત્મક જ્યોતિ. કોમલ તો કે મૃદુલ, સુકુમાર. ક્લેશ તો કે દુઃખ, કષ્ટ, વેદના. અમૃત એટલે કે મુક્તિ. આતપ એટલે કે ધૂપ, ઉષ્ણતા, ગરમી. અંધળ એટલે કે આંધી. ઝંઝાવાત એટલે કે વર્ષા સહિત તીવ્ર આંધી. વારી એટલે કે જલ, પાણી. પ્રપાત તો કે પહાડ યા ચટ્ટન કા ખડા કિનારા. અયન એટલે કે ગતિ, ચાલ, પથ, ગમન. વિષ એટલે કે ગરલ, ઝેર. ભુજંગ એટલે કે સર્પ. વિપદ એટલે આપત્તિ કે સંકટ. ઘોર એટલે કે ભયંકર, વિકરાલ. પાટના એટલે કે ઢેર લગા દેના. આહી પાસ સાપ કા બંધન, ફણીબંધ. તો કાવ્યના જેટલા પણ અઘરા શબ્દો છે કે એના અર્થ વિશેની આપણે જાણકારી અહીં મેળવી, જેથી કરીને તમને કાવ્ય સમજવામાં પણ સરળતા રહે. તો હવે આપણે આ કાવ્યની શરૂઆત કરીશું. તે પહેલાં તેના જે કવિ છે રામધારીસિંહ દિનકર, તો આપણે પહેલાં તેના વિશે સમજૂતી મેળવીએ. हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ था. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे. तो आ હતી તેના જન્મ અને જે તેના અધ્યાપન કાર્ય વિશેની માહિતી. ત્યાર પછી જોઈએ, दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता. કે એની મોટામાં મોટી વિશેષતા શું છે? તો કે દેશ પ્રત્યેની જાગૃતતા.
અને कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है। उनकी वाणी में शक्ति है, ओज है। उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है કે એની બધી જ કવિતાઓમાં એક પ્રકારની શક્તિ છુપાયેલી છે અને તેની કવિતાઓની અંદર જે શોષિત વર્ગ છે, જે પીડિત વર્ગ છે, એનું દુઃખ અને સંઘર્ષનું ચિત્રણ તેને કરેલું હોય છે। ત્યાર પછી તેની રચના જોઈએ। ઉર્વશી, રશ્મિરથી, रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ हैं। उर्वशी के लिए सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था। संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ है, जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया। अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं। उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है કે આ બધી એમની રચનાઓ છે। ત્યાર પછી હવે કાવ્યનો સારાંશ જોઈએ આપણે કે આ કાવ્યની અંદર શિવ સાર રહેલો છે અને જેથી કરીને તમને કવિતા સમજવામાં પણ સરળતા રહે। પ્રસ્તુત ખંડ કાવ્યાંશ એટલે કે કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય। रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है। सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थजन्य महानता की विजय चाहता है કે બધા જ અન્યાયોને સહન કરીને તે પોતાની મહાનતા પર વિજય પામે છે। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है, तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। કે જ્યારે પાંડવો છે એ બધું જ પ્રાપ્ત કરીને નું જે કાંઈ પ્રલોભન છે એ સામે આવે છે કે ત્યારે પણ તે અવિચલિત જ રહે છે અને તે એવું માને છે કે જે મિત્ર આપણી સાથે આપણી જે દુઃખદ પરિસ્થિતિમાં જેને આપણો સાથ દીધો હોય તેને આપણે ક્યારેય છોડવો જોઈએ નહીં। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उसे मिलता है। उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है કે કૃષ્ણ છે એ કર્ણને પાંડવોના પક્ષમાં લઈ આવવા માટે થઈને એને મળવા જાય છે અને આ જ કથા પ્રસંગનું આ કાવ્યમાં વર્ણન કરવામાં આવેલું છે। તો હવે આપણે કાવ્યની શરૂઆત કરશું। वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल। के वैभव विलास की चाह नहीं આપણે શબ્દાર્થમાં જોયું વૈભવ વિલાસનો અર્થ છે ધન દોલત એવું કહે છે। તો કર્ણ છે એ શ્રી કૃષ્ણને કહે છે કે મને ધન દોલત આ વૈભવની કોઈ ઈચ્છા નથી। બસ યહી ચાહતા હું કેવલ દાન की देव सरिता निर्मल કે મારી તો ફક્ત એ જ ઈચ્છા છે કે મારા હાથથી દાનની પવિત્ર નદી હંમેશા વહેતી રહે, करतल से झरती रहे सदा, निर्धन को भरती रहे सदा। કે મારા હાથેથી આ દાનની કરતલ એટલે કે હથેળી કે એ પવિત્ર નદી હંમેશા વહેતી રહે અને નિર્ધન કો ભરતી રહે સદા એટલે કે નિર્ધન લોકો છે એને હંમેશા હું સુખી કરતો રહું। तुच्छ है, तुच्छ એટલે કે ઓછું। तुच्छ है राज्य किया है केशव, पाता किया नर कर प्राप्त विभव। चिंता प्रभुतः अत्यल्प हास, कुछ चाकचिक्य कुछ क्षण विलास। के राज क्या है केशव एम कीधुं जो કે હે કેશવ, હે કૃષ્ણ,
જે રાજ્યોનું આપ મને પ્રલોભન આપી રહ્યા છો એ તો બહુ મારા માટે તુચ્છ છે, બહુ નાનું છે. પાતા ક્યાં નરકર પ્રાપ્ત વિભાગ, કે વૈભવને પ્રાપ્ત કરીને મનુષ્ય શું મેળવે છે? વૈભવ પ્રાપ્ત કરીને તો તેને પુષ્કળ ચિંતાઓ પ્રાપ્ત થાય છે. ચિંતા પ્રભુતઃ એટલે કે વધુમાં વધુ ચિંતા પ્રાપ્ત થાય છે. અત્યલ્પ હાસ, અત્યલ્પ એટલે આપણે તેનો શબ્દાર્થ જોયો કે બહુ ઓછું, કે એને ઓછી ખુશી મળે છે. ચાકચિક્ય એટલે કે થોડી ઘણી ખાલી ચમક દમક એને મળે છે. અને કુછ ક્ષણ વિલાસ એટલે કે થોડા વખત માટે જ સુખોપભોગ પ્રાપ્ત થાય છે, એ સુખની પ્રાપ્તિ થાય છે તેને. પર વહ ભી યહીં ગવાના હે, કુછ સાથ નહીં લે જાના હે. માટે આ બધી વસ્તુઓ તો તેણે અહીં જ છોડીને જવાની છે અને ખાલી હાથે જ અહીંથી જવાનું છે, એવું કોણ કહે છે? કર્ણ. તો એવું કહે છે કે ફરી વખત આપણે તેનું ભાષાંતર જોઈએ કે જે રાજ્યનું તમે મને જે પ્રલોભન આપો છો, જેની તમે વાત કરો છો, એ મારા માટે બહુ ઓછી વસ્તુ છે, તુચ્છ એટલે કે નાની વસ્તુ છે. વૈભવને પ્રાપ્ત કરીને કહે છે કે મનુષ્ય અત્યાર સુધીમાં શું મેળવ્યું? મનુષ્ય વૈભવ જે પ્રાપ્ત કરીને તો તેને ચિંતાઓ જ પ્રાપ્ત થાય છે. જરા જેટલી એને ખુશી મળે છે, થોડી ઘણી ચમક દમક મળે છે અને સુખોપભોગની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્યએ તો અહીં જ બધું છોડીને જવાનું છે. मुझसे मनुष्य जो होते हैं कंचन का भार न ढोते हैं, पाते हैं धन बिखराने को, लाते हैं रतन लौटाने को. मुझसे जो मनुष्य होते એટલે કે કૃષ્ણ છે, કર્ણ છે, એ શ્રી કૃષ્ણને એવું કહે છે કે તેને જેવા મનુષ્ય સોનાનો ભાર સહન કરતા નથી, સુખ વૈભવમાં જીવન નથી વિતાવતા. કંચન કા ભાર ન ઢોતે હે એટલે કે સોનાનો ભાર એ સહન કરી શકતા નથી. પાતે હે ધન બિખરાને કો, લાતે હે રતન લૂંટાને કો એટલે કે એ લોકો છે એ વહેંચી દેવા માટે જ ધન પ્રાપ્ત કરે છે. એમની બહુમૂલ્ય વસ્તુઓ લોકોમાં વહેંચી દેવા માટે જ હોય છે. રતન લૂંટાને કો એટલે કે વહેંચવું. જગ સે ન કભી કુછ લેતે હે, દાન હી હૃદય કા દેતે હે કે તેઓ જગ એટલે કે આ દુનિયામાંથી કંઈ લઈ જતા નથી અને પોતાના હૃદયનું દાન કરે છે. અર્થાત દુઃખી લોકો પર દયા કરે છે. ફરી વખત આપણે જોઈએ કે કર્ણ છે એ શ્રી કૃષ્ણને કહે છે કે તેના જેવા મનુષ્ય છે એ કંચન એટલે કે સોનાનો ભાર ઉપાડી શકતા નથી, સુખ વૈભવમાં જીવન વિતાવતા નથી અને તે લોકો વહેંચી દેવા માટે ધન પ્રાપ્ત કરે છે અને એમની જે વસ્તુઓ છે એ લોકોમાં વહેંચી દેવા માટે જ હોય છે. જે કાંઈ મોંઘી કિંમતી વસ્તુ છે એ લોકોમાં વહેંચી દેવા માટે હોય છે અને તે આ સંસારમાંથી, આ દુનિયામાંથી કંઈ લઈ જતા નથી અને પોતાના હૃદયનું દાન કરે છે અને દુઃખી લોકો પર દયા કરે છે. પ્રાસાદો કે કનકાભ શિખર, કનકાભ એટલે કે સુનારે. આપણે શબ્દાર્થની અંદર જોયું કે સ્વર્ણિમ આભા વાલે, કનકાભ એટલે होते कबूतरों के ही घर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है. પ્રાસાદ એટલે કે મહેલ, કે સોના જેવા ચમકતા રાજમહેલોના શિખરો જ કબૂતરોનું ઘર બને છે. કે આપણે જોઈએ છીએ કે મોટા મોટા રાજમહેલના જે શિખરો છે તો ત્યાં કબૂતરોનું ઘર બને છે. અને મહલો મેં ગરુડ ન હોતા એટલે કે ગરુડ પક્ષી છે એ કદી મહેલમાં રહેતા નથી, એ સોનેરી પથારી પણ સૂતા નથી. કંચન પર કભી ન સોતા હે એટલે કે તે સોના પર ક્યારેય સોનાની પથારીમાં સૂતા નથી. બસતા વહ કહી પહાડો મેં, શૈલો કી ફટી દરારો મેં કે તેઓ તો પહાડો પર
જે પડેલી મોટી મોટી તિરાડો હોય છે ત્યાં જ તેમનું ઘર બનાવે છે. શૈલોકી ફટી દરારોમાં એટલે કે જે પહાડો પર તિરાડો હોય છે એમાં તેનું ઘર બનાવે છે એવું ઉદાહરણ આપે છે. ત્યાર પછી હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હોતા નિત તપ क्षीण सत्ता किरीट मणिमय आसन करते मनुष्य का तेज हरण. અધીન એટલે કે ધન દોલતના જે સુખનો ગુલામ બનીને મનુષ્ય છે પોતાના તેજને ખોઈ બેસે છે. તે પૈસામાં એટલો આંધળો થઈ જાય છે. માનવ હોતા નિતઃ તપક્ષીણ એટલે કે તે પોતાનું તપ અને તેજ ખોઈ બેસે છે. સત્તા એટલે કે જે રાજપદ છે તે, કિરીટ એટલે કે મુગટ, મણિમય આસન, મણિમય એટલે કે હીરાથી જડેલું, મણિઓથી જડેલું આસન, કરતે મનુષ્ય કા તેજ હરણ તે કે તે મનુષ્યના તેજને હરી લે છે. નર વિભવ હેતુ લલચાતા હૈ કે તે પ્રભાવ વિહોણો તેને બનાવી દે છે અને મનુષ્ય છે એ ધન સંપત્તિ પામવા માટે તેને લલચાય છે. પણ પર વહી મનુજ કો ખાતા હૈ કે એ જ ધન સંપત્તિ તેને નષ્ટ કરી નાખે છે. કે આજનો માનવી તમે જોવો છો કે ખૂબ જ આંધળો થઈને પૈસાની પાછળ દોડી રહ્યો છે તો કે એ જ પૈસા એક દિવસ તેને નષ્ટ કરી નાખે છે. ત્યાર પછી ચાંદની પુષ્પ છાયા મેં પલ નર ગલે બને સુમધુર કોમલ પર અમૃત ક્લેશ કા પીએ વિના આ તપ અંધड़ में जिए बिना. કે ચાંદની પુષ્પ છાયા એટલે કે ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરીને નર ગલે બને સુમધુર કે મનુષ્ય છે ભલે કોમળ બની જાય, ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરીને મનુષ્ય સુંદર અને કોમળ ભલે બની જાય એમ કહે છે, પરંતુ अमृत क्लेश पिए बिना आतप अंधड़ में जिए बिना वह पुरुष नहीं कहला सकता, विघ्नों को नहीं हिला सकता. કે પણ જો જીવનમાં કષ્ટ સહન કર્યા વગર, તડકો જોયા વગર, તોફાનનો સામનો કર્યા વગર એ પુરુષ કહેવાતો નથી અને તે વિઘ્નને પાર પણ કરી શકતો નથી. વિઘ્નો કો નહીં હિલા શકતા એટલે કે તેને પાર પાડી શકતો નથી. ઉડતે જો ઝંઝાવાતો મેં, ઝંઝાવાત એટલે કે તેની ગતિ કે જે આંધી અને તોફાનમાં ઉડે છે. પીતે જો વારી પ્રપાતો મેં, પ્રપાત ધોધ ઝરણા કે જે ઝરણાનું પાણી પીએ છે. સારા આકાશ અયન જીનકા કે આખો આકાશ એ એમનું ઘર છે. વિષઘર ભુજંગ ભોજન જીસકા કે જેનું ઝેરી સાપ જ એમનું ભોજન છે. वे ही फणी बंध छुड़ाते हैं धरती का हृदय चुढ़ाते हैं કે એ જ સાપના બંધનમાંથી છુટકારો અપાવે છે. એવા ગરુડ સાપના બંધનમાંથી છુટકારો અપાવે છે અને ધરતીના હૃદયને શીતળતા આપે છે. ફરીથી જોઈએ આપણે ઉડતે જો ઝંઝાવાતો મેં એટલે કે જે આંધી અને તોફાનમાં ઉડે છે. પીતે જો વારી પ્રપાતો મેં કે જે ઝરણાનું પાણી પીવે છે. આખું આકાશ જેમનું ઘર છે અને ઝેરી સાપ જેનું ભોજન છે. એ જ ગરુડ સાપના બંધનમાંથી છુટકારો અપાવે છે અને ધરતીના હૃદયને શીતળતા આપે છે, શીતળતા કરે છે. મેં ગરુડ કૃષ્ણ મેં પક્ષી રાજ सिर पर न चाहिए मुझे ताज दुर्योधन पर है विपद घोर सकता न किसी विषय उसे छोड़ रण खेत पाटना है मुझको आही पास काटना है मुझको. મેં ગરુડ કૃષ્ણ કે હે કૃષ્ણ હું એવું જ ગરુડ પક્ષી છું. સિર પર ન ચાહીએ મુझे તાજ એટલે કે મને પોતાના મસ્તક પર મુકુટની જરૂર નથી એવું કર્ણ કહે છે. જો ગરુડ પક્ષીના ઉદાહરણ દ્વારા તે પોતાની વાત રજૂ કરે છે કૃષ્ણ પાસે કે હું આ ગરુડ પક્ષી જેવું જ છું, મને કાંઈ મસ્તક પર મુકટની જરૂર નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર કે દુર્યોધન છે એ ભયંકર વિપત્તિમાં ફસાયેલો છે.
ન કિસી વિષ ઉસે છોડ, કે હું એને કઈ રીતે છોડી શકું, કે જેણે મને સાથ આપ્યો છે એને હું છોડી શકું નહીં. રણખેત પાટના હે મુજકો, કે મારે તો યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું છે. આહી પાસ કાટના હે મુજો, અને મારે છે એ આ દુર્યોધનનું જે આહીપાસ એટલે કે જે સાપોનું બંધન છે એ મારે દૂર કરવું છે, મારે આ નાગપાશને કાપવો છે, અને હું કાંઈ તેને આ દુઃખદ પરિસ્થિતિમાં છોડી શકું તેમ નથી. તો આ કાવ્ય આપણું પૂરું થાય છે અહીં. અને તેમાં કર્ણ છે એ આ જે કંઈ પણ સુખ સમૃદ્ધિ છે, ધન દોલત છે, એની અવગણના કરે છે અને પોતાના મિત્ર માટે યુદ્ધ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. એવું કહે છે કે જે પૈસા ધન દોલત છે એ બધું થોડી ક્ષણ માટે જ છે, એ તો એનાથી કાંઈ મનુષ્યને હૃદયથી શાંતિ પ્રાપ્ત થતી નથી. અને જેટલું વધારે ધન દોલત એમ કહે છે કે એટલું જ એને વધારે ચિંતા હોય છે, પણ એ લોકો કાંઈ વધારે દાન કરી શકતા નથી. અને આ બધું ક્ષણભંગુર છે, એટલે કે થોડા વખત માટે જ છે. અને મનુષ્યએ તો અહીં બધી જ આ સુખ સમૃદ્ધિ ધન દોલત બધું અહીં મૂકીને જ જવાનું છે. અને તે ગરુડ પક્ષીના ઉદાહરણ દ્વારા તે પોતાની વાત છે એ કૃષ્ણ સામે રજૂ કરે છે કે મારે કાંઈ ધન દોલત જોતું નથી, મારે કાંઈ મુગટની જરૂર નથી, અને મને જેને વિકટ પરિસ્થિતિમાં જેને મને સાથ આપ્યો છે એવા મિત્રને હું કઈ રીતે છોડી શકું, અને મારે તો તેની સાથે યુદ્ધ મેદાનમાં ઉતરવું જ છે. એવી વાત છે એ કૃષ્ણની સામે રજૂ કરે છે. તો આ કાવ્યની સમજૂતી પણ આપણે અહીં પૂરી કરીએ છીએ, અને આગળના વિડીયોની અંદર ત્યાર પછીના યુનિટની સમજૂતી હવે મેળવીશું. અસ્તુ.